હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલે વધુ એક અગત્યની વાત સામે આવી છે। અબુ બકર ઉર્ફે અશોક સુથારની બિકાનેરથી ધરપકડ કરવામાં આવી હતી। ડીસીબી બ્રાન્ચે અબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો। અબુ બકર ઉર્ફે અશોક સુથારના સુરતના મૌલવી સાથે પણ સંપર્ક નીકળ્યા હતા। હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલે વધુ એક અગત્યની વાત સામે આવી છે। અબુ બકર ઉર્ફે અશોક સુથારની બિકાનેરથી ધરપકડ કરવામાં આવી હતી। ડીસીબી બ્રાન્ચે અબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો। તેને અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગવામાં આવશે। પાકિસ્તાની યુવતીઓની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું હતું। તેમજ યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરવામાં આવ્યું હતું। અબુ બકરના ફોનની તપાસ કરતા ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર મળી આવ્યા હતા। અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી। પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો। અબુ બકર ઉર્ફે અશોક સુથારના સુરતના મૌલવી સાથે પણ સંપર્ક નીકળ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનના બિકાનેરથી અબુ બકરની ધરપકડ કરીને સુરત લાવી હતી। અબુ બકરની પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।